નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના ત્રીજા ચેપ્ટર પ્રવાહ વિદ્યુતની અંદર આજે આપણે એક અગત્યનો ટોપિક જેનું નામ છે મીટર બ્રિજ એનો અભ્યાસ કરીએ. આગળના લેક્ચરોમાં આપણે વિસ્ટન બ્રિજ નામનો એક પરિપથ ભણ્યા હતા. પ્રયોગશાળામાં આ વિસ્ટન બ્રિજને સાકાર કરતું ઉપકરણ એટલે મીટર બ્રિજ. મીટર બ્રિજ એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. તેથી વિસ્ટન બ્રિજની રચનામાં આપણે જોયું કે એની 4 ભુજાઓમાં 4 અવરોધો હતા, R1, R2, R3 ને R4. અને એની મદદ વડે આ 4માંથી 3 અવરોધો આપણે પસંદ કરવાના અને એક અવરોધ અજ્ઞાત હતો. આ જ્ઞાત અવરોધની મદદ વડે આપણે અજ્ઞાત અવરોધ મેળવી શકતા. એના માટેના બ્રિજ પરિપથની અંદર એક વિકર્ણમાં આપણે એક ગેલ્વેનોમીટર ગોઠવતા અને બીજા વિકર્ણમાં એક બેટરી જોડેલી રાખતા. બરાબર. જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય એટલે કે વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે એના 4 અવરોધો R1, R2, R3 અને R4 આ 4 અવરોધો વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર R1/R2 બરાબર R3/R4 અથવા R1/R3 બરાબર R2/R4 એ સૂત્રની મદદ વડે આપણે અજ્ઞાત અવરોધ શોધી શકીએ. આ વિસ્ટન બ્રિજની જે સિદ્ધાંત જે પરિપથની રચના છે એને પ્રયોગશાળામાં સાકાર કરતું ઉપકરણ સાધન જેનું નામ છે મીટર બ્રિજ. તેથી વિસ્ટન બ્રિજને પ્રયોગશાળામાં સાકાર કરતું ઉપકરણ એટલે મીટર બ્રિજ. આ મીટર બ્રિજ એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. મીટર બ્રિજ એ વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર જ કાર્ય કરે છે. મીટર બ્રિજની રચનામાં વિસ્ટન બ્રિજમાં જેમ 4 અવરોધો હોય એમ અહીં મીટર બ્રિજની રચનામાં 2 અવરોધો જોડવાના, બાકીના 2 અવરોધનું કામ એક અવરોધક તાર વડે કરવામાં આવે છે. મીટર બ્રિજ એક પ્રાયોગિક સાધન છે. આ સાધનની રચનામાં એક લાકડાના બોક્સની અંદર લાકડાના બ્લોક ઉપર ધાતુની પટ્ટીઓ ગોઠવેલી હોય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવી તાંબાની પટ્ટી, આકૃતિ મુજબ આવી કાટખૂણે વાળેલી તાંબાની પટ્ટી છે. આ તાંબાની પટ્ટી વડે 2 ગેપ તૈયાર કરવામાં આવે. તાંબાની પટ્ટી પર 2 ગેપ તૈયાર કરવામાં આવે છે. આ ગેપની અંદર યોગ્ય મૂલ્યના અવરોધો જોડવામાં આવે. આ તાંબાની કાટખૂણે વાળેલી એક પટ્ટી છે, આ બીજી પટ્ટી, આ ત્રીજી પટ્ટી. લાકડાના બ્લોક ઉપર આ પટ્ટી જડિત કરેલી હોય. તેની ઉપર કેટલાક જોડાણ અગ્રો સ્ક્રૂ ગોઠવેલા હોય કે જ્યાં આપણે વાયરથી જોડાણ કરી શકીએ. આ એક જોડાણ, આ બીજું, આ ત્રીજું, અહીંયા વચ્ચે એક જોડાણ, આ ચોથું, આ બધા જોડાણ અગ્રો છે. બરાબર. આ બંને તાંબાની પટ્ટી વચ્ચે એક સુરેખ વાહક તાર રાખેલો હોય
જે મિશ્ર ધાતુમાંથી તૈયાર કરેલો હોય. આગળ આપણે ભણી ગયા કે મિશ્ર ધાતુઓની અવરોધકતા કે અવરોધ એ તાપમાનથી લગભગ સ્વતંત્ર છે. એટલે કે એ તારનો અવરોધ જો તાર મિશ્ર ધાતુનો હોય તો એનો અવરોધ તાપમાન સાથે ખાસ બદલાય નહીં, કારણ કે મિશ્ર ધાતુની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર અથવા તો તાપમાન પરનો એનો આધાર પ્રમાણમાં ઓછો હોય. બરાબર. આ બંને વચ્ચે 1 મીટર લંબાઈનો આવો અવરોધક તાર ગોઠવેલો હોય. આ તારની લંબાઈ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર છે. આ 1 મીટર લંબાઈના અવરોધક તારના કારણે જ 1 મીટર લંબાઈના તારના કારણે જ આ સાધનને મીટર બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં આ તારની નીચે એક 1 મીટર લંબાઈની મીટર પટ્ટી સ્કેલ ગોઠવેલી હોય કે જેના ઉપર બંને બાજુ અંકન કરેલા હોય. 0 થી 100 સેન્ટીમીટર ઉપર, એ જ રીતે નીચે આ બાજુ 0 થી 100 સેન્ટીમીટર. આવી મીટર પટ્ટી પર આ અવરોધક તાર આ બંને તાંબાની પટ્ટી સાથે જોડેલો હોય. આ તાર એ તણાવવાળી અવસ્થામાં રહે એવી રીતે સ્પષ્ટ 1 મીટર લંબાઈનો ગોઠવવામાં આવે છે. મીટર બ્રિજની આ એક ગેપમાં એક અજ્ઞાત અવરોધ જોડવામાં આવે. ધારો કે એક અવરોધ પેટીનો અવરોધ છે કે જેનું મૂલ્ય R છે. કેટલું છે એ મૂલ્ય આપણે શોધવું છે. આ અજ્ઞાત અવરોધ R એક ગેપની અંદર જોડવામાં આવે, બીજા ગેપની અંદર જ્ઞાત અવરોધ જાણીતો અવરોધ S જોડવામાં આવે. આ બોક્સવાળો અવરોધ જે છે ને એ અજ્ઞાત છે અને આ અવરોધ એ જ્ઞાત જાણીતો છે. એનું મૂલ્ય કેટલું રાખવું એ આપણા હાથમાં છે. બરાબર. એક અજ્ઞાત અવરોધ, બીજો જ્ઞાત અવરોધ. વચ્ચે રહેલી તાંબાની પટ્ટીમાંથી એક વાયર કાઢી અને એને સંવેદનશીલ ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. સંવેદનશીલ ગેલ્વેનોમીટર એક એવું સાધન છે કે જેની મદદ વડે વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લઈ શકાય. વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ દર્શાવતું આ ઉપકરણ ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટર જે શાખામાં જોડેલું હોય, જે તાર ઉપર જોડેલું હોય, એ તારમાંથી પ્રવાહ વહેતો હોય તો ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવે. કોઈ એક દિશાના પ્રવાહ માટે ગેલ્વેનોમીટર મધ્યમાન સ્થાનેથી એક તરફ આવર્તન આપે અને પ્રવાહની દિશા જો ઉલટી હોય તો ગેલ્વેનોમીટર મધ્યમાન સ્થાનેથી બીજી દિશામાં, ઉલટી દિશામાં કોણાવર્તન દર્શાવે. ટૂંકમાં આપેલી શાખામાંથી પ્રવાહ વહે છે કે નહીં તેની હાજરીની નોંધ આ ગેલ્વેનોમીટર કરી આપે. ગેલ્વેનોમીટરના બીજા છેડા સાથે વાહક તાર વડે આવી એક કડ જોડેલી હોય જેને ઝોકી કડ તરીકે ઓળખવામાં આવે અથવા સંપર્ક કડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સંપર્ક કડ અથવા તો ઝોકી કડ એક ધાતુનો વાહક સળિયો જ છે કે જે અણીદાર તીક્ષ્ણ હોય અને એ આ તાર પરના કોઈ નિશ્ચિત બિંદુએ સંપર્કમાં લાવી શકાય. સમજો કે આ ઝોકી કડ છે એ તારના આ છેડાથી આ છેડા વચ્ચે ગોઠવી શકીએ. આ બિંદુ તારના આ છેડાને સમજો કે નામ આપું A, અહીંયા વચ્ચેના બિંદુને નામ આપું B અને આ તરફના છેડાને નામ આપું છું C. તો આ AC તાર કે જે 1 મીટર લંબાઈનો 100 સેન્ટીમીટર લંબાઈનો છે એ તાર ઉપર કોઈ પણ સ્થાને સંપર્ક કરાવવા માટે 5 સેન્ટીમીટર અંતરે, 20 સેન્ટીમીટર અંતરે, 25 સેન્ટીમીટર અંતરે, 88 સેન્ટીમીટર અંતરે, કોઈ પણ નિશ્ચિત અંતરે આ ગેલ્વેનોમીટરનો તાર સાથે સંપર્ક કરાવવા માટે આ ઝોકી કડ અથવા સંપર્ક કડનો ઉપયોગ થાય. ટૂંકમાં આ સંપર્ક કડ આ તાર ઉપર કોઈ પણ જગ્યાએ સંપર્ક કરી આપે. પરિપથમાં પ્રવાહ વહેવા માટે આ A અને C આ બંને છેડાઓ વચ્ચે એક વિદ્યુત કોષ બેટરી જોડેલી હોય. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ A છેડા પાસેથી ધારો કે આવી એક બેટરી વિદ્યુત કોષ જોડેલો હોય. ધારો કે બેટરીનું EMF E અથવા વોલ્ટ V છે. ઘણીવાર પ્રાયોગિક હેતુ માટે આની સાથે એક રિયોસ્ટર એટલે કે ચલિત અવરોધ રિયોસ્ટેટ પણ જોડેલો હોઈ શકે. બરાબર. આમ
બેટરી વડે પરિપથમાં પ્રવાહ પ્રસ્થાપિત થાય. અહીં જોઈએ તો આ વ્હિસ્ટન બ્રિજની જ સામાન્ય રચના છે. સંપર્ક બિંદુ તાર ઉપર સમજો કે ડી બિંદુ છે, તો એ અને બી વચ્ચે એક અવરોધ છે આર, બી અને સી વચ્ચે બીજો અવરોધ છે એસ, એ અને ડી વચ્ચે અવરોધક તાર છે. આ તાર જે છે એ તાર કંઈક અવરોધ ધરાવતો હશે, તો અવરોધક તાર છે. તો એડી તારનો અવરોધ એક પ્રકારનો અવરોધ છે, ત્રીજો અવરોધી, અને આ ડીસી તારનો અવરોધ એ ચોથો અવરોધ છે. સામાન્ય આપણે વ્હિસ્ટન બ્રિજની પરિપથ આપણે જોયો તો આવો પરિપથ હતો. અગાઉના લેક્ચરમાં આપણે ભણી ગયા, માત્ર જાણકારી માટે તમને કહું તો વ્હિસ્ટન બ્રિજ પરિપથ એમાં આવી રીતે 4 અવરોધો આપણે લીધેલા. આ બિંદુને નામ આપ્યું હતું એ, આ બી, આ સી અને આ ડી. બરાબર. એ બી અને ડી વચ્ચે આપણે એક ગેલ્વેનોમીટર જોડેલું હતું વ્હિસ્ટન બ્રિજની રચનામાં. એ અને સી વચ્ચે એક બેટરી અને કડ જોડેલા હતા. બરાબર. તો અહીંયા એ બી સી ડી જેવા જ નામને અનુરૂપ એ અને બી વચ્ચે ત્યાં આપણે નામ આપ્યા હતા R1, R2, R3 અને R4. આવા 4 અવરોધો હતા. આ ચારેય અવરોધો અહીં અલગ અલગ અવરોધ તરીકે કામ કરે છે. એ અને બી વચ્ચેનો અવરોધ જેને નામ એ અને બી વચ્ચેનો અવરોધ R એ R1નું કામ કરે. બી અને સી વચ્ચેનો અવરોધ S એ આ તરફના અવરોધ R3નું કામ કરે છે. આ R2 અવરોધ એ અને ડી વચ્ચે છે, તો એ અને ડી વચ્ચે જે આ અવરોધક તાર છે એ તારની લંબાઈને અનુરૂપ કંઈક અવરોધ હશે, તો આ એડી તારનો અવરોધ એ R2 અવરોધનું કામ કરે છે. અને એ જ રીતે ડીસી તારનો અવરોધ એ ચોથા અવરોધ R4નું કામ કરે છે. ટૂંકમાં વ્હિસ્ટન બ્રિજના 4 અવરોધોમાંથી 2 અવરોધો આપણે જોડ્યા છે. બાકીના 2 અવરોધો તારના પોતાના અવરોધના કારણે તાર પર 2 ભાગ પાડી અને R3, R4 અવરોધો લીધેલા છે. આમ 4 અવરોધો જોડેલા છે. બરાબર. આ ચારેય ભુજાના 4 અવરોધ થઈ ગયા. બાકી રહ્યું ગેલ્વેનોમીટર. તો બી અને ડી વચ્ચે અહીંયા બી અને આ સંપર્ક કડ જોકી કડ સાથે બંને વચ્ચે એક ગેલ્વેનોમીટર જોડેલું છે. તો બી અને ડી વચ્ચેની શાખામાં ગેલ્વેનોમીટર ભુજમાં એક ગેલ્વેનોમીટર જોડેલું છે. છેલ્લી વાત, એ અને સી વચ્ચે એક પરિપથમાં પ્રવાહ પસાર કરવા માટે વિદ્યુત કોષ, તો આ બે વચ્ચે એક બેટરી જોડેલી છે કે જેની મદદ વડે પરિપથમાં પ્રવાહ પ્રસ્થાપિત થાય. તેથી આ જ પરિપથ અહીં પ્રયોગશાળામાં એક સાધન તરીકે આવી રીતે આપણે તૈયાર કરીએ. આ પરિપથ, આ સાધન, આ રચના એ મીટર બ્રિજ તરીકે ઓળખાય. 1 મીટર લંબાઈના અવરોધક તાર વડે તૈયાર થતી આ રચના મીટર બ્રિજ, જે વ્હિસ્ટન બ્રિજના જ સિદ્ધાંત પર કાર્ય કરે છે. હવે આપણે પસંદ કરેલો આ એસી અવરોધક તાર, ધારો કે એવો તાર છે કે જેને દર સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ નિશ્ચિત છે, ફિક્સ છે, કે જે વધતો નથી કે ઘટતો નથી. એટલે કે એકમ લંબાઈ દીઠ અવરોધ સરખો છે. તારમાં બધી જગ્યાએ આડછેદનું ક્ષેત્રફળ એક સમાન છે. એવો તાર એસી તાર એવો પસંદ કરેલો હોય. આડછેદનું ક્ષેત્રફળ ક્યાંક પાતળો તાર હોય તો ઓછું હોય, ક્યાંક જાડો તાર હોય તો વધુ હોય. આવો અવરોધક તાર મીટર બ્રિજમાં વપરાય નહીં. એક સરખા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો મિશ્ર ધાતુનો કોઈક એસી તાર હોય. કોન્સ્ટન્ટન છે, નિક્રોમ છે, મેંગેનીન છે, આવી મિશ્ર ધાતુનો અલગ અલગ ધાતુઓનું મિશ્રણ કરીને આ એસી તાર 1 મીટર લંબાઈનો જોડવામાં આવે છે. ધારો કે આ તાર પર એકમ લંબાઈ દીઠ અવરોધ R સેન્ટીમીટર છે. તાર પર એકમ લંબાઈ દીઠ અવરોધ R સેન્ટીમીટર છે. તો તાર ઉપર સમજો કે એ અને ડી વચ્ચે L લંબાઈ હોય, L સેન્ટીમીટર લંબાઈ હોય, તો L સેન્ટીમીટર લંબાઈ દીઠ અવરોધ L ગુણ્યા R. તેથી L લંબાઈ દીઠ અવરોધ, લંબાઈ દીઠ તાર પરનો
અવરોધ કેટલો થાય? એકમ લંબાઈ દીઠ RCM, તો L સેન્ટીમીટર લંબાઈ દીઠ L × RCM આટલો અવરોધ થાય. બરાબર. અહીં અજ્ઞાત અવરોધ આરનું મૂલ્ય મેળવવા માટે એસ જ્ઞાત અવરોધ જાણીતા મૂલ્યનો અવરોધ મૂકવામાં આવે. વ્હિસ્ટન બ્રિજ પરિપથ જ્યારે સંતુલિત સ્થિતિમાં હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય. આ રીતે પરિપથ જોડી અને આ જોકી કળ એથી આમ સી તરફ ખસેડતા ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે. ખસેડતા ગેલ્વેનોમીટરનું આવર્તન બદલાતું જશે. તાર ઉપર ધારો કે ડી બિંદુ પાસે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય છે. ગેલ્વેનોમીટરનું આવર્તન તાર પરના કોઈ એક બિંદુ ધારો કે ડી માટે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે. અને જ્યારે ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે ત્યારે વ્હિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય. તો આ સંતુલિત સ્થિતિ માટે તારની લંબાઈ એ થી ડી સુધી ધારો કે L1 સેન્ટીમીટર છે. L1 સેન્ટીમીટર એકમમાં ધારો કે L1 સેન્ટીમીટર છે. આખા તારની લંબાઈ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. જો એડી તારની લંબાઈ L1 સેન્ટીમીટર હોય તો બાકીના આ તારની લંબાઈ L2 ના માપું તો L2 કેટલા હોય? 100 - L1 સેન્ટીમીટર હોય. તેથી એડી તાર ડી બિંદુ તટસ્થ બિંદુ છે. તાર પરનું એવું બિંદુ છે કે જે બિંદુએ સંપર્ક જોકી કળ કરવાથી ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે. તો તટસ્થ બિંદુ ડીનું એથી અંતર L1 અને ડીનું સીથી અંતર L2 અથવા તો 100 - L1 છે. બરાબર. તો અહીં એથી ડીના તારની લંબાઈ L1 છે. તો L1 લંબાઈ દીઠ અવરોધ એડી તારનો અવરોધ એડી તારનો અવરોધ એકમ લંબાઈ દીઠ R સેન્ટીમીટર. તો L1 લંબાઈ દીઠ અવરોધ L1 × R સેન્ટીમીટર થશે. સમજાય? એ જ રીતે ડીસી તારનો અવરોધ ડી થી સી સુધીના તારનો અવરોધ આ તારની લંબાઈ L2 અથવા 100 - L1 છે. તો એનો અવરોધ 100 - L1 × R સેન્ટીમીટર છે. બરાબર. તો આ બંને તારના અવરોધ મળી ગયા. અહીં 4 અવરોધો R, S, L1 તારનો અવરોધ અને L2 તારનો અવરોધ. આ સંતુલિત સ્થિતિમાં ગેલ્વેનોમીટર જ્યારે સંતુલિત સ્થિતિમાં શૂન્ય આવર્તન દર્શાવે ત્યારે વ્હિસ્ટન બ્રિજ પરિપથ છે એ સંતુલિત હોય ત્યારે R1 ના છેદમાં R2 બરાબર R3 ના છેદમાં R4 અથવા R1 ના છેદમાં R3 બરાબર R2 ના છેદમાં R4 હોય. તો અહીં સંતુલિત સ્થિતિમાં મીટર બ્રિજની સંતુલિત સ્થિતિમાં આપણે શું લખી શકીએ? તો R ના છેદમાં S બરાબર એડી તારનો અવરોધ છેદમાં ડીસી તારનો અવરોધ. એડી તારનો અવરોધ ના છેદમાં ડીસી તારનો અવરોધ. સંતુલિત સ્થિતિમાં ચારેય અવરોધો વચ્ચે સંબંધ દર્શાવતા આ સમીકરણની મદદ વડે R ના છેદમાં S બરાબર એડી તારનો અવરોધ કેટલો છે? L1 R સેન્ટીમીટર ના છેદમાં ડીસી તારનો અવરોધ કેટલો છે? L2 અથવા 100 - L1 × R સેન્ટીમીટર. જમણી બાજુમાં અંશ છેદમાંથી R સેન્ટીમીટર કેન્સલ થઈ જાય. તેથી R ના છેદમાં S બરાબર L1 ના છેદમાં 100 - L1. આ સમીકરણમાં R અજ્ઞાત છે. S કેટલો રાખવો એ આપણા હાથમાં છે. L1 L2 નું મૂલ્ય અથવા L1 અને 100 - L1 નું મૂલ્ય પ્રાયોગિક રીતે પ્રયોગ દરમિયાન આપણને મળે. તો અજ્ઞાત અવરોધ R એને સૂત્રનો કરતા બનાવીએ તો આપણે મેળવી શકીએ. R ને સૂત્રનો કરતા બનાવી તો R બરાબર S
ઇન્ટુ L1 છેદમાં 100 - L1 આ સૂત્રની મદદ વડે આપણે અજ્ઞાત અવરોધની કિંમત આ મીટર બ્રિજ નામના સાધનથી મેળવી શકીએ. બરાબર. તો વિસ્ટન બ્રિજ સિદ્ધાંત વડે મીટર બ્રિજ આપણને અજ્ઞાત અવરોધ શોધી આપે. પણ હકીકતમાં આપણને પ્રશ્ન થાય કે આ તાંબાની પટ્ટીઓ એ રાખવાનું કારણ શું? તો તાંબાને અવરોધ ઓછો છે, આ અવરોધ પરિપથમાં ઓછો ઉમેરાય એટલા માટે આવા સુવાહક તારનો, સુવાહક પટ્ટી એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી વાત કે અહીં એક પ્રયોગ દરમિયાન જે અવરોધનું મૂલ્ય મળે એમાં કંઈક ત્રુટી, ખામી હોઈ શકે. તો આવી ત્રુટીઓનું નિવારણ કરવા માટે સમજો કે એસના એકથી વધુ અવલોકનો રાખી, એસનું મૂલ્ય સમજો કે પહેલાં 10 ઓહમ રાખી પ્રેક્ટિકલ કર્યો તો એને અનુરૂપ આરનું મૂલ્ય કંઈક મળશે. એકવાર પ્રેક્ટિકલ થઈ ગયું, અજ્ઞાત અવરોધ આરની કિંમત મળી, પછી હવે એસનું મૂલ્ય 10ની જગ્યાએ 20 ઓહમ રાખીએ તો વળી તટસ્થ બિંદુની લંબાઈ બદલાઈ જશે. સૂત્રમાં કિંમત મૂકી અને ફરીથી આરનું બીજું મૂલ્ય મળીએ તો આરનું આ બીજું મૂલ્ય એક્ઝેક્ટલી પહેલાં જેટલું જ મળે એવું જરૂરી નથી, થોડોક ફેરફાર હોઈ શકે. આમ એસની અલગ અલગ 2 કે 3 કિંમતો લઈ અને આરની 2 કે 3 કિંમતો આ સૂત્રની મદદ વડે મેળવી શકાય અને આ આરની 2-3 કિંમતો મળે એનો સરેરાશ લઈ અને અવરોધ શોધી શકાય. આ ઉપરાંત છેડાઓના જોડાણની ત્રુટિ દૂર કરવા માટે આ જ્ઞાત અને અજ્ઞાત અવરોધની અદલાબદલી કરી શકાય. આ જ્ઞાત અવરોધ છે, અહીંયા અજ્ઞાત અવરોધ છે. બરાબર. તો સોરી, આ અજ્ઞાત અવરોધ છે અને અજ્ઞાત અવરોધ છે. તો અજ્ઞાત અવરોધ શોધવા આપણે આરને કરતા બનાવ્યા, પણ સમજો કે આ ગેપમાં જાણીતો અવરોધ મૂકીએ અને આ અજ્ઞાત અવરોધ હોય તો આપણે એસને સૂત્રનો કરતા બનાવવો પડે. સમજાય? આમ આ રીતે આ અદલાબદલી કરી, જ્ઞાત અને અજ્ઞાત અવરોધની અદલાબદલી કરી, એકથી વધુ વખત રીડિંગ લઈ અને ઘણી વખત પ્રયોગ કરી આરની જ્ઞાત અવરોધની અલગ અલગ કિંમત મેળવી સરેરાશ લેવાથી ત્રુટિ છે એ ઘટાડી શકાય. ત્રુટિ નિવારવાનું બીજી એક રીત પણ એવી છે કે તટસ્થ બિંદુ શક્ય ત્યાં સુધી મધ્ય બિંદુની નજીક મળે તો ત્રુટિ પ્રમાણમાં છેડાઓની ઓછી મળે. તેથી શક્ય ત્યાં સુધી આ એસ અવરોધ એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જેથી કરીને એસી તાર ઉપર ડી બિંદુ એટલે કે તટસ્થ બિંદુ કે જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે આ બિંદુ 50 સેન્ટીમીટરની આસપાસ મળે. બરાબર. તો આ રીતે મીટર બ્રિજ વડે અજ્ઞાત અવરોધ શોધી શકાય. પ્રેક્ટિકલ પણ આનો આવશે, પ્રેક્ટિકલ પણ તમને કરાવવામાં આવશે કે જેની અંદર આ સાધન તમે પ્રયોગશાળામાં ટેબલ ઉપર જોશો એમાં અજ્ઞાત અવરોધ છે એ આ કોષની મદદ વડે પ્રવાહ પ્રસ્થાપિત કરી અને અજ્ઞાત અવરોધનું મૂલ્ય મેળવશો. બરાબર. હવે આને અનુરૂપ કેટલાક એક ઉદાહરણ અને એક સ્વાધ્યાયનો દાખલો છે તે પણ જોઈએ. ઉદાહરણ કે સ્વાધ્યાયના દાખલામાં આપણે આ જ સૂત્રનો ઉપયોગ કરવાના છે. બરાબર. તો મીટર બ્રિજને અનુરૂપ ત્યાર પછીનું ઉદાહરણ છે ઉદાહરણ નંબર ટેક્સ્ટમાં આપેલું છે ઉદાહરણ નંબર 3.9. રકમ કંઈક આવી છે. ઉદાહરણ 3.9. બરાબર. એક મીટર બ્રિજમાં આકૃતિ 3.27માં એથી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ અથવા સંતોલન બિંદુ મળે છે. આવી જ મીટર બ્રિજની રચના છે. તટસ્થ બિંદુ એ છેડાથી કેટલા અંતરે? 33.7 સેન્ટીમીટર અંતરે. એટલે કે L1 માપ આપેલું છે. L1 બરાબર 33.7 સેન્ટીમીટર. L1નું મૂલ્ય આપેલું છે. હવે જો એસને સમાંતર 12 ઓહમનો અવરોધ જોડવામાં આવે, અત્યાર સુધી ખાલી એસ જ જોડેલો,
પણ હવે એસને સમાંતર એક 12 ઓહમનો અવરોધ જોડવાનો સમાંતરમાં 12 ઓહમનો અવરોધ જોડતા સમતોલન બિંદુ બદલાઈ જાય તો સમતોલન બિંદુ કેટલું મળે છે L1 નામ આપું 12 ઓહમના અવરોધ જોડવાથી હવે સંતોલન બિંદુ L1 રકમમાં કીધું છે 51.9 સેન્ટીમીટર આગળ મળે છે 51.9 સેન્ટીમીટર પાસે આ તટસ્થ બિંદુ મળે છે તો પ્રશ્ન છે R અને S ના મૂલ્ય કેટલા હશે R નું મૂલ્ય કેટલું અને S નું મૂલ્ય કેટલું બરાબર તો સૌ પ્રથમ જ્યારે ખાલી S અવરોધ હોય ત્યારે S ભુજામાં ખાલી અવરોધ હોય ત્યારે R ના છેદમાં S બરાબર સૂત્ર શું L1 ના છેદમાં 100 માઇનસ L1 બરાબર કેલ્ક્યુલેટર તમારી પાસે હશે જ R ના છેદમાં S બરાબર L1 કેટલા છે 33.7 સેન્ટીમીટર બરાબર અને છેદમાં 100 માઇનસ L1 એટલે 100 માઇનસ 33.7 કરીએ તો 66. કેટલા મળશે 66.3 તો R ના છેદમાં S એનો ગુણોત્તર 33.7 ભાગ્યા 66.3 આનો ગુણોત્તર એનું મૂલ્ય કેલ્ક્યુલેટરથી તમે મેળવી શકો અથવા તો આટલી જ કિંમત રાખી અને આગળ ઉપર ગણતરી આપણે કરશું આ R ના છેદમાં S આ જે કિંમત મળે આ કિંમત આપણે સમીકરણ નંબર 1 કહીએ બરાબર આ ભાગાકાર 33.7 ભાગ્યા 66.3 33.7 એને ભાગ્યા 66.3 તો 0.5083 મૂલ્ય લખીએ 0.5083 સમીકરણ નંબર આને શું કહી દઉં 1 હવે બીજી પરિસ્થિતિ શું છે આ S હતો ને એની સાથે સમાંતરમાં આમ બીજો એક અવરોધ જોડવાનો કેટલો 12 ઓહમનો તો 12 સાથે S ને સમાંતરમાં જોડીએ તો S ભુજાનો નવો અવરોધ S' નામ આપું તો સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર અવરોધનો ગુણાકારના છેદમાં સરવાળો તેથી એક અવરોધ તો S ને બીજો 12 તો ગુણાકાર 12 ગુણ્યા S ના છેદમાં 12 વધતા S તો હવે S ભુજામાં નવો અવરોધ S' 12 ગુણ્યા S ના છેદમાં 12 વધતા S છે તો આ સ્થિતિમાં તટસ્થ બિંદુ L1' કેટલું આપ્યું છે 51.9 સેન્ટીમીટર 51.9 સેન્ટીમીટર આપેલું છે તો એને અનુરૂપ હવે બીજી સ્થિતિ માટે આ સૂત્ર લાગુ પાડીએ તો એક ભુજાનો અવરોધ R છેદમાં બીજી ભુજાનો અવરોધ કેટલો S' અને S' નું મૂલ્ય કેટલું 12S ના છેદમાં 12 × S ના છેદમાં છેદનો છેદ અંશમાં એટલે કે 12 + S બરાબર આ R અને છેદમાં કેટલા S' એટલે 12S ના છેદમાં છેદનો છેદ અંશની અંદર 12 + S બરાબર L1' ના છેદમાં 100 માઇનસ L1' અહીં R ના છેદમાં S એની કિંમત તો આપણને ખબર છે 33.7 ભાગ્યા 66.3 અથવા 0.5083 બરાબર તો R ના છેદમાં S એની કિંમત આ અથવા આ મૂકી શકાય સમજો કે R ના છેદમાં આ S ની કિંમત લખીએ 0. દેખાય છે ને 5083 R ના છેદમાં S ની જગ્યાએ શું કિંમત લખી 0.5083 એને ગુણ્યા 12 + S ના છેદમાં 12 × S બરાબર L1' કેટલા કીધા છે 51.9 છેદમાં 100 માઇનસ 51.9 તો 100 માંથી 51.9 આપણે બાદ કરીએ તો કેટલા મળે 49.1 બરાબર તો આ બંનેનો ગુણોત્તર એના
આ સમીકરણની મદદ વડે અજ્ઞાત s કેટલા, સોરી s તો આવી ગયા, r ના છેદમાં s માં s તો આવી ગયા, તેથી આ 12 પ્લસ s માના s કેટલા તે આપણે શોધવાના. તો 12 પ્લસ s ને સૂત્રનો કરતા બનાવીએ. 12 પ્લસ s બરાબર આ 51.9 છેદમાં 100 માઇનસ 51.9 એટલે આટલા જ થાય ને, 48.1 સોરી 48.1 બરાબર એને ગુણ્યા 12 ના છેદમાં 0.5083. તેથી 12 પ્લસ s બરાબર કેલ્ક્યુલેટરની મદદ વડે આનું સાદું રૂપ આપીએ. કેટલા કેટલા છે 51.9 બરાબર એને ગુણ્યા 12 એને ભાગ્યા 48.1 હજી એને ભાગ્યા 0.5083 તો પરિણામ મળે છે 25.47 બરાબર. s ને કરતા બનાવો પ્લસ 12 આમ આવે તો એને -12 તો જવાબ મળે 13.47 ઓહમ. તેથી s નું મૂલ્ય આશરે 13.47 અથવા 13.5 ઓહમ મળશે. આ s નું મૂલ્ય 13.5 ઓહમ છે. એની કિંમત આ r વાળા સમીકરણમાં મૂકી દે તો આપણને r મળી જાય. તેથી s આશરે કેટલા લખીએ 13.5 ઓહમ. પરંતુ સમીકરણ 1 પરથી r ના છેદમાં s બરાબર 0.5083 તો r બરાબર 0.5083 એને ગુણ્યા s એટલે 13.5 તો r બરાબર કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપો. કેટલા છે 0.5083 એને ગુણ્યા 13.5 તો પરિણામ મળે છે 6.86 ઓહમ. તો અવરોધ r અને s આના આ મૂલ્ય છે. r નું મૂલ્ય 6.86 અને s નું મૂલ્ય 13.5 ઓહમ. આ બંને આ દાખલાના જવાબ છે. આમ અહીં રકમમાં આકૃતિ આપેલી હતી બરાબર અને તટસ્થ બિંદુઓના સ્થાન આપેલા હતા. પહેલાં એમનેમ s માટે તટસ્થ બિંદુની લંબાઈ અને પછી s સાથે એક બીજો અવરોધ જોડેલો હતો સમાંતરમાં. તો એના માટે અને આ બંને સ્થિતિ માટે સૂત્ર લાગુ પાડી અને આ બંને અજ્ઞાત અવરોધ r અને s એની કિંમત આપણે મેળવી. હવે આવો ને આવો એક સ્વાધ્યાયમાં દાખલો છે. આ ઉદાહરણ 3.9 પછી આવો જ એક સ્વાધ્યાયમાં દાખલો છે. જુઓ જોઈ સ્વાધ્યાયમાં લગભગ 10મો દાખલો એવો છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.10 એની રકમ જોઈએ આપણે. A, B અને C એવા 3 પ્રશ્નો છે. પહેલા જોઈએ A. સ્વાધ્યાયમાં 3.10 A, B, C એવા 3 પ્રશ્નો છે. પહેલા A. મીટર બ્રિજ કે જે આકૃતિ 3.27માં આપેલી તે જ માં જ્યારે y બરાબર 12.5 ઓહમ હોય, અહીં r ના સ્થાને નામ આપ્યું છે એને x, r ના સ્થાને શું નામ આપ્યું x અને s ના સ્થાને નામ આપ્યું છે y. એટલે y અવરોધ 12.5 ઓહમ છે. y નું મૂલ્ય કેટલું 12.5 ઓહમ. ત્યારે એ છેડાથી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. તેથી L1 39.5 સેન્ટીમીટર. તો અવરોધ x કેટલો હશે? તો આ સ્થિતિમાં અજ્ઞાત અવરોધ x એનું મૂલ્ય મેળવવાનું છે. અને આગળ કીધું છે શા માટે વ્હિટસ્ટન
અથવા મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ આવી જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે. આવી ધાતુની પટ્ટીથી શા માટે જોડાણ કરવામાં આવે એવો પ્રશ્ન છે. એક્સનું મૂલ્ય શોધવાનું છે અને એને અનુરૂપ આ પ્રશ્નનો જવાબ દેવાનો છે કે આ પટ્ટી ધાતુની શા માટે રાખી. તો પહેલાં આ સૂત્ર આરના છેદમાં એસ બરાબર L1 છેદમાં 100 - L1, એમાં આરની જગ્યાએ એક્સ અને એસની જગ્યાએ વાય બરાબર L1 છેદમાં 100 - L1. સાવ સિમ્પલ વાત છે. એક્સ મેળવવા વાયને કરતા બનાવી, વાય આમ આવે, સોરી એક્સને કરતા બનાવી, વાય આમ આવે તો 12.5 એને ગુણ્યા L1 એટલે 39.5 અને છેદમાં 100 - 39.5 એટલે 60.5. તેથી એક્સ બરાબર 12.5 એને ગુણ્યા 39.5 બરાબર એને ભાગ્યા 60.5 બરાબર મળે છે 8.16 ઓહમ. ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. 12.5 એને ગુણ્યા 39.5 એને ભાગ્યા 60.5 તો પરિણામ 8.16 ઓહમ મળે. તો એક્સનું મૂલ્ય મળી ગયું. સાથે જ તાંબાની પટ્ટીનું કારણ તો થિયરીમાં પણ આપણે જોયું કે ત્રુટિ રહિત જોડાણ થાય. ત્રુટિ રહિત જોડાણ થાય એટલા માટે તાંબાના આ ધાતુ કે જે સુવાહક છે આવી ધાતુની પટ્ટી એ ફિક્સ જડિત કરેલી રહે, જેથી કરીને તારના 1 મીટર લંબાઈના બંને છેડે આ વાહકો એ નિશ્ચિત અવરોધ સાથે બંને બાજુ જોડાયેલા રહે. બરાબર. તેથી વાહક ધાતુ વાહક હોવાથી એનો નિશ્ચિત અવરોધ પરિપથમાં ઉમેરાય એટલે ઓછામાં ઓછો અવરોધ ઉમેરાય એટલા માટે આ સુવાહક ધાતુની પટ્ટી ગોઠવવામાં આવે છે. બીજો પ્રશ્ન છે બી. જો એક્સ અને વાયના સ્થાનો અદલા બદલી કરવામાં આવે, એક્સ છે ને અહીંયા વાય ને વાય છે અહીંયા એક્સ, એક્સ અને વાય એને આ કિંમતો અદલા બદલી કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુ સમતોલન સ્થાન કેટલું હશે? તટસ્થ બિંદુનું સ્થાન એથી કેટલું હશે? આ વાય અહીંયા હોય ને એક્સ અહીંયા હોય તો આપણે શું કરીએ? સૂત્રમાં વાયના છેદમાં એક્સ બરાબર L1 છેદમાં 100 - L1 આવું મળે. અહીં L1 મેળવવા છે, વાય અને એક્સ બંને ખબર છે આપણે. વાય એટલે 12.5 અને એક્સ એટલે કેટલા મળ્યા? 8.16 બરાબર L1 છેદમાં 100 - L1. બંને બાજુ વ્યસ્ત લઈએ તો 8.16 ના છેદમાં 12.5 બરાબર 100 - L1 ના છેદમાં L1. તેથી આ 8.16 અને આ 12.5 એનો ભાગાકાર લખીએ. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ. 8.16 એને ભાગ્યા 12.5 તો પરિણામ મળે છે 0.6528. અલગ અલગ છેદ આપું તો 100 છેદમાં L1 માઇનસ L1 છેદમાં L1 એટલે 1 બરાબર. -1 આમ આવે તો +1, 1 આમાં ઉમેરાય તો આ કેટલા થઈ જાય? 1.6528 બરાબર 100 છેદમાં L1. તેથી L1 ને કરતા બનાવો તો L1 બરાબર 100 ભાગ્યા 1.6528. તેથી L1 બરાબર કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો 100 ભાગ્યા 1.6528 તો પરિણામ મળે 60.5 અથવા 60.5033 સેન્ટીમીટર બરાબર. તેથી એ બિંદુથી તટસ્થ બિંદુ કેટલા અંતરે હશે? 60.5 સેન્ટીમીટર જેટલા અંતરે. આ પ્રશ્ન બીનો જવાબ. હવે એવો જ પ્રશ્ન છે આગળ સી. ત્રીજો પ્રશ્ન આ જ પરિપથ માટે આ જ રચના માટે છે સી
બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલાબદલી કરતાં શું થશે? તટસ્થ બિંદુ પાસે જ ગેલ્વેનોમીટર રાખવાનું. કરવાનું શું? તો કે જે ભુજામાં ગેલ્વેનોમીટર છે ને ત્યાં બેટરી જોડી દેવાની, બેટરી છે ને ત્યાં ગેલ્વેનોમીટર જોડી દેવાનું. તો શું થશે? શું ગેલ્વેનોમીટરમાં કોઈ પ્રવાહ બતાવશે? એટલે કે ગેલ્વેનોમીટર કેટલું આવર્તન દર્શાવશે અથવા કેટલો પ્રવાહ પસાર કરશે? તો અહીં કહી શકાય કે વ્હિસ્ટન બ્રિજની રચનામાં આપણી પાસે આવા 4 અવરોધો છે. અવરોધો નથી બદલવાના. એક ભુજામાં બેટરી અને બીજી ભુજામાં ગેલ્વેનોમીટર છે. આ ચારેય વચ્ચે શરૂઆતમાં તટસ્થતા છે, એટલે કે ગેલ્વેનોમીટર તટસ્થ બિંદુ દર્શાવે છે, શૂન્ય આવર્તન દર્શાવે છે. એટલે કે R1, આ R2, આ R3, આ R4, આના વચ્ચે કેવો સંબંધ હશે? R1/R2 બરાબર R3/R4 બરાબર. હવે આ ગેલ્વેનોમીટર અને આ બંને વચ્ચેની બેટરી જો બદલાવી નાખીએ તો પણ અવરોધોનું મૂલ્ય તો એને અનુરૂપ જ છે. તો પછી આના છેદમાં આ અને આના છેદમાં અથવા R1/R3 બરાબર R2/R4 જ રહેશે. આકૃતિ એ જ છે. ફર્ક શું છે? એક વિકર્ણમાં ગેલ્વેનોમીટર, બીજા વિકર્ણમાં બેટરી, બંનેને બદલાવી નાખીએ છતાં સંતુલિત સ્થિતિ તો જળવાઈ જ રહી. આનો અર્થ એવો, જો સંતુલિત સ્થિતિ જળવાઈ રહેતી હોય તો પછી ગેલ્વેનોમીટર સંતુલન સ્થિતિમાં હોય તો કંઈ પ્રવાહ દર્શાવે નહીં. તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય. તેથી ખાસ યાદ રાખશું, થિયરી માટે MCQમાં પણ ખાસ ધ્યાન રાખશું આપણે. જો મીટર બ્રિજ એ તટસ્થ બિંદુ પાસે સંતુલિત સ્થિતિમાં હોય, ગેલ્વેનોમીટરનું આવર્તન 0 છે. હવે આ સ્થિતિમાં જો ગેલ્વેનોમીટર અને બેટરી આ બંનેની જો અદલાબદલી કરવામાં આવે તેમ છતાં ગેલ્વેનોમીટર શૂન્ય જ આવર્તન દર્શાવે. ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય જ રહે, કોઈ પ્રવાહ વહેશે નહીં. તો આ પ્રશ્ન C નો જવાબ છે. બરાબર. ગેલ્વેનોમીટરમાં અદલાબદલી કરવાથી, બેટરી અને ગેલ્વેનોમીટર અદલાબદલી કરવાથી ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે નહીં, એનો પ્રવાહ શૂન્ય જ રહેશે. બરાબર. તો આ મીટર બ્રિજ અને એને અનુરૂપ ઉદાહરણ અને સ્વાધ્યાયનો દાખલો તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. બરાબર. જોઈ લેજો, કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. સારું, ચાલો, નમસ્કાર.